હાલો હા બોલો બોલો ભાઈ. એ કનુ તું 2 દિવસ થયા દૂધ દેવા કા નથી આવતો? અરે હું ગામડે આવ્યો, મારી ઘરવાળી હે ને એના પિયર ગઈ એટલે હું એના પિયર આવ્યો એને લેવા. પતાર ઘરવાળી નું દૂધ ન હોય તો હાલે, એમાં શું થઈ ગયું હવે? એટલે મારો ભાઈ તું કેવા હું માંગસ મારી ઘરવાળી ને? હે હું કઈ મારી ઘરવાળી નું દૂધ વેચું? ગાયની વાત થઈ મારો ભાઈ, બોલવામાં સભ્યતા રાખ, બાકી કાલથી દૂધ બંધ કરી દ્યો. એલા ભાઈ તું કઈ બીજું સમજમાં એમ કહું કે તારી બાયડી નું દૂધ ન હોય તો હાલશે, એટલે તારી બાયડી દૂધ દોવે ને ઈ નો હાલે, મારે ભેંસ નું દે ને તોય હાલશે એમ કહું. અરે મારી પાસે ભેંસ નથી, હું ખાલી મારા તબેલે ગાયું જ રાખું. સમજાય એક નથી સમજાતું એક વાતમાં? ઠીક હા પાછી તો એમ નહીં તો તારી બાયડી હોય તો જ દૂધ દોવાય હું. અરે ઈ તો જ દોવા દઈએ, ગાય એવી હે ને એની હેવાય હે. મારી બાયડીને જ્યાં સુધી જોવે ને ત્યાં સુધી ગા દોવા ન દે તો મારે શું કરવાનું ભાઈ? એટલે તો હું એને તેડવાયું, એને ખાલી 2 દી જ રોકાવા દીધી, નકર એને તો હજી આખું વેકેશન કાઢવું અહીંયા. તારી બાયડી હું ઓલી પિક્ચર ની કોઈ હિરોઈન હે કે એને જોવે નહીં ત્યાં સુધી દોવા ન દે? એટલે હિરોઈન નથી ભાઈ, તું મારી બાયડી વિશે ન બોલ. પોહાય તો દૂધ રાખો, બાકી બંધ કરી દો, બીજાનું લઈ લેજો બકરાવનું તમે. ભાઈ એમ નથી કેતો ભાઈ, તો તારી ઘરવાળી ક્યાંથી આવવાની છે? આજે હું એને તેડવા આવ્યો હું, એટલે આજે અમારે હાઈન ની ટ્રેન હે, એટલે અમે કાલે સવારે પોકશું, એટલે કાલે સવારે દૂધ નહીં આવે, દૂધ આવશે કાલે હાઈજે. કાલે હાઈ જાય તાર બાયડી નું દૂધ આવી જાય ને? અરે બાયડી નું નહીં, બાયડી નું નહીં, બાયડી દૂધ દઈને આવી જાય ને એમ કહું. ફોન મુક, ખોટી લપ કર અત્યારે. હાલો